વંદે મેટ્રો ટ્રેન ભેટમાં આપવા જઈ રહ્યા છે। અમદાવાદ અને ભુજ વચ્ચે દોડશે વંદે મેટ્રો ટ્રેન। 16મી સપ્ટેમ્બરે પીએમ મોદી લોકાર્પણ કરવાના છે। ભુજથી અમદાવાદનું અંતર 5 કલાક 45 મિનિટમાં કપાશે। અઠવાડિયામાં 6 દિવસ ચાલશે વંદે મેટ્રો ટ્રેન। વંદે મેટ્રો ટ્રેનમાં હશે સામાન્ય મેટ્રો ટ્રેન જેવી સુવિધા। અમદાવાદ ભુજ વચ્ચે 9 સ્ટેશન પર ટ્રેન રોકાશે। વંદે મેટ્રો ટ્રેનનું મિનિમમ ભાડું 30 રૂપિયા હશે। વંદે મેટ્રો ટ્રેન માટે સાપ્તાહિક, પાક્ષિક અને માસિક ટિકિટો પણ મળી શકશે। ગુજરાતને દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન મળવા જઈ રહી છે અને આ ટ્રેનનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। આગામી 16 કે 17 તારીખની આસપાસ આ જે ટ્રેન છે એનું લોકાર્પણ પ્રધાનમંત્રી કરશે। અત્યારે જે ટ્રેન આપ જોઈ રહ્યા છો, જે કન્સેપ્ટ સાથે વંદે ભારત ટ્રેન બનાવવામાં આવી છે એવા જ કન્સેપ્ટ સાથે વંદે મેટ્રો ટ્રેન પણ હવે તૈયાર છે। આ જે ટ્રેન છે એની વિશેષતા એ છે કે જેવી રીતે મેટ્રોમાં 2 દરવાજા બંને સાઈડથી ખુલે છે, એવી જ રીતે આ જે ટ્રેન છે એના પણ દરવાજા ખુલશે। સાથે જ જે ટ્રેન છે એ ભુજથી અમદાવાદ સુધી જશે। 9 જેટલા સ્ટેશન છે વચ્ચે કે જ્યાં આ ટ્રેન સ્ટોપેજ લેશે, જેમાં સાબરમતી, ચાંદખેડા, અંજાર જેવા જે સ્ટેશનો છે ત્યાં આ ટ્રેન રોકાશે। સાથે જ ટ્રેનમાં ધુમાડા માટે 14 જેટલા સેન્સર પણ લગાવવામાં આવ્યા છે। જ્યારે પણ કોઈ આકસ્મિક સ્થિતિ ઊભી થાય તો આ જે સેન્સર છે એ કામ કરશે। સાથે જ અઠવાડિયામાં 6 દિવસ આ જે ટ્રેન છે એ ચાલશે। ભુજથી અમદાવાદનું અંતર લગભગ 5 કલાક અને 45 મિનિટમાં પૂરું થઈ જાય તેટલી સ્પીડે, એટલે કે લગભગ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેન દોડે તે પ્રકારના આયોજન સાથે ટ્રેન છે બનાવવામાં આવી છે। પ્રથમ ટ્રેન જે છે એ અમદાવાદથી ભુજની વચ્ચે દોડશે અને લોકો આમાં ખૂબ સરળતાથી મુસાફરી કરી શકે અને એ પણ ખૂબ રિઝનેબલ ચાર્જીસ સાથે। જે ટિકિટના દર હશે ખૂબ પણ રિઝનેબલ હશે, જો કે હજી સુધી તેના દર શું હશે એ નક્કી નથી કરવામાં આવ્યા। આગામી સમયમાં નક્કી થશે, પરંતુ ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેનનું લોકાર્પણ કરશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અને હવે વાત ભાદરવી પૂનમના મેળા।